છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યનો ગાડીનો હપ્તો બાકી હતો, એટલા માટે તેમની ગાડીને રસ્તા વચ્ચે રોકીને હપ્તાની ઉઘરાણી કરવામાં આવી છે। આખરે કોણ છે આ ધારાસભ્ય, ક્યાં આ ઘટના બની, તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। દાહોદના ગરબાડાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ વિડીયો છે અને તેની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી, પરંતુ આ વાયરલ વિડીયોની નોંધ એટલા માટે લેવી પડે છે કેમ કે ભારતીય જનતા પાર્ટી કે જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર સત્તામાં છે અને તેના એક ધારાસભ્યની ગાડી જે છે એ ગાડીના EMI જે છે તે બાકી હતા, હપ્તા બાકી હતા, એટલા માટે જે લોન રિકવરી એજન્ટો હતા તેમણે આ ધારાસભ્ય જ્યારે પોતાની ગાડી લઈને રસ્તા વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા, રસ્તા વચ્ચે તેમની ગાડી અટકાવીને હપ્તાની ઉઘરાણી કરવા લાગ્યા હતા અને આખરે આ ઘટના જે છે સ્વાભાવિક છે કે ભાજપના સત્તા પક્ષના ધારાસભ્ય હતા, એટલે આખા ગુજરાતમાં આ ઘટના જે છે તે ચર્ચાનો વિષય બની। ત્યારે આ ઘટનાના દ્રશ્યો પર પહેલા નજર કરી લઈએ। આમાં એમએલએ ગુજરાત લખેલું છે, આ ભાઈ ટૂર તારી કરી રહ્યા છે। એમએલએ નું બોર્ડ માર્યું છે ને ભાઈ પાવર કરી રહ્યા છે, ગાડી અમારા લિસ્ટમાં છે, અમે રોકાવરાઈ છે અને આ ભાઈ ખોટે ખોટી દાદાગીરી કરી રહ્યા છે। તમારા બધા જોડે જ છે। એક હપ્તો બાકી કે છે જે બી હે વડીલ, બેંકમાં પૂછીશું, બેંક કે છે જે બાકી હશે પૈસા બેંક કે છે ભરાવો તો ભરાવો પડશે। અત્યારે અમે તમને બીજી રીતના હેરાન થોડા કરીએ છીએ, ખાલી એટલું કહીએ છીએ ઉભા રહો 2 મિનિટ। હા, તમે ખાલી વડીલ ગાડી તમે હજી બી કહો રસ્તામાં થોડું પાછો રેસ લેવી તો લઈ લો, આ તો આગળ આ બાજુ આવા દો, અહીંયા લઈ લો, આવા દો, આવી જાઓ, વાંધો નહીં, બસ। તમને હેરાન કરીને અમે કઈ ફાયદો કરો, પણ અમારી જે પ્રોસેસ થતી હોય એ તો કરવા તો સાહેબ। કોણ છે ભાઈ? એ ભાઈને જ વાત ચાલુ છે, એમ તમને થોડા રોકીએ? હજારો ગાડીઓ જાય છે, પોઈન્ટ નહીં રોકતા, તમને શું કામ રોકીએ અમે? તો જે રીતે આ ઘટના સામે આવી છે, સમગ્ર ગુજરાતના લોકોમાં પણ એક ચર્ચાનો વિષય છે અને જે પ્રકારે આ ઘટનામાં જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર જે છે તેમની સાથે જે લોન રિકવરીના એજન્ટો છે એને ક્યાંક ઉગ્રપણે બોલાચાલી થતી હોય તેવા દ્રશ્યો જોયા અને સાથે જ આ વિડીયોની અંદર આપણે એ પણ જોયું કે કઈ રીતે લોન રિકવરી એજન્ટો જે છે તે ક્યાંક તેમને એવું કહેતા હોય, ગાડીના હપ્તા વિશેની ઉઘરાણી જે છે તેના વિશે બોલતા હોય, તે પ્રકારના પણ દ્રશ્યો છે આ વિડીયોની અંદર। ત્યારે સ્વાભાવિક છે કે કુતૂહલ થાય ગુજરાતની જનતાને આ આખો જે વિડીયો જે છે એ જોઈને શું વિચારતી હશે તે એક મોટો સવાલ છે। અને સાથે જ આ ઘટના જ્યારે સામે આવી એના પછી સ્પષ્ટતા મહેન્દ્ર ભાભોરે પણ કરી છે અને તેમણે એવું પણ કહ્યું છે કે મારી કોઈ ગાડીના હપ્તા બાકી નથી અને આ વિડીયો જે વાયરલ થયો છે તેમાં સાવ નજીવી બાબતે એક માથાકૂટ થઈ હતી, પરંતુ એના સિવાય ચર્ચાનું કોઈ વિશેષ કારણ નથી। આમ તેમણે પોતે તો પોતાની રીતે ઢાંક પીછોડો કરી દીધો છે સમગ્ર પરિસ્થિતિને લઈને, પરંતુ જ્યારે સત્તા પક્ષના મોટા નેતાઓ જે છે તેમના જ્યારે આવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે તો દરેક જગ્યાએ તેની નોંધ લેવાતી હોય છે। ત્યારે આ ઘટનાને લઈને પણ ગુજરાતની જનતા જે છે એ ચર્ચા તો કરી જ રહી છે। સોશિયલ મીડિયા પર પણ જેટલા લોકોએ આ વિડીયો જોયો છે તે પોતપોતાના એકાઉન્ટ પર આ વિડીયો શેર પણ કરી રહ્યા છે અને આ વિડીયોને જોઈને લોકો પોતાના મંતવ્યો પણ સોશિયલ મીડિયા પર રજૂ કરી રહ્યા છે કે આખરે સત્તા પક્ષના ધારાસભ્ય પાસે શું એવા દિવસો આવી ગયા છે કે પોતાની ગાડીના હપ્તા ભરવાના પણ પૈસા નથી? આવા સવાલ લોકો સોશિયલ મીડિયા પર ઉઠાવી રહ્યા છે। ત્યારે આ મુદ્દાને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।